તો મિત્રો આપણે જે પાટડી મિની પોઈચા અને વણિદ્ર ધામ સ્વામિનારાયણ ભગવાનના હવે આપણે દર્શન કરવાના છે। જો મિત્રો એટલા મોટા મોટા હાથી છે કને। જય માતાજી મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા છે પાટડી ગામની અંદર અને વણિદ્ર ધામ મિની પોઈચા આપણે એકન આવ્યા છીએ મિત્રો। તો આજના લોગ વિડીયોમાં હું તમને મિત્રો બતાવીશ વણિદ્ર ધામ। જો મિત્રો આ છે વણિદ્ર ધામ અંદર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને મિત્રો આ જે મુખ્ય પ્રવેશ દ્વાર જે બનાવેલો છે એ હાથીઓનું દર્શાવેલું છે। જો હાથી ઉપર બનાવેલો છે દ્વાર, જો એવો સુંદર કોઈ દ્વાર છે। જો અહીંયા દર્શાવેલું છે જે સ્ત્રીઓ જો કરસમાંથી પાણી અહીંયા જો સુંદર દ્રશ્ય છે। જુઓ જો મિત્રો એટલા મોટા મોટા હાથી છે કને જો, અને હાથીની ઉપર શરણાઈ વગાડે છે હાથી ઉપર બેસી જો। અને આ છે મિત્રો વણિદ્ર ધામ। જો મિત્રો આપણે અંદર પ્રવેશ કરતા જે સ્વામિનારાયણ ભગવાનની એટલી મસ્ત અદ્ભુત મૂર્તિ બનાવેલી છે। જો તો મિત્રો અંદર પ્રવેશ કરતા છે અદ્ભુત એવું મંદિર છે જે સ્વામિનારાયણ ભગવાનનું વણિદ્ર ધામ અને પાટડીની અંદર આવેલું છે અને મિની પોઈચા। તો મિત્રો તમને ના છે મુખ્ય પ્રવેશ દ્વાર। જો અદ્ભુત એવો સુંદર હાથીથી બનાવેલો છે પ્રવેશ દ્વાર, જોરદાર દ્વાર છે। જો આખો હાથી ઉપર બનાવેલો છે દ્વાર। જમવાની જે સુવિધા છે વ્યવસ્થા છે એ પણ આપણે બતાવીશું। સુંદર એવું ઘોડા ઉપર અસવાર છે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે। જો અને બે બાજુ છડીદાર છે જે ભગવાનને છત્રી ઉપર તાંડવ કરતા શિવજી ભગવાનનું એવું અદ્ભુત મૂર્તિ બનાવેલી છે જે ફુવારો પણ ચાલુ છે સુંદર એવો। જો આ છે જે શિવ ભગવાન જે તાંડવ કરતો જો જોઈ શકો છો મિત્રો। આ છે જે કૃષ્ણ ભગવાનનું એવું જે કદમના ઝાડ ઉપર એવું સુંદર દ્રશ્ય જે અહીંયા બનાવેલું છે। જો જે કદમના ઝાડ ઉપર જે કૃષ્ણ ભગવાન જે ગોપીઓ જે તળાવની અંદર જે નાહવા પડતી હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન એમના વસ્ત્ર લઈને કદમના ઝાડ ઉપર ચડી જાય છે એ દ્રશ્ય છે। અને સુદામા કૃષ્ણ ભગવાનને જો મિત્રો આ છે અદ્ભુત એવું સુંદર બનાવેલું છે, જોઈ શકો છો તમે મિત્રો। જો અને જે કરસની અંદર બનાવેલા છે જે ગણપતિ દાદાનું મંદિર છે એ પણ હું તમને બતાવી દઈશ। પેલી બાજુ છે મિત્રો પણ જે ભગવાનનું મંદિર છે જે મહાદેવજીનું જે કરસની અંદર બનાવેલું છે એ પણ આપણે બતાવીશું। જો અને એ સુંદર કોઈ હાથી ઉપર અસવાર છે જો બનાવેલું છે, હાથીના મસ્ત કોઈ મૂર્તિઓ બનાવેલી છે। અને સામે છે મિત્રો અદ્ભુત એવું સુંદર મંદિર જે સ્વામિનારાયણ ભગવાનનું છે। જો મિત્રો આ છે કરસ ઉપર બનાવેલું છે ગણપતિ દાદાનું મંદિર। જો અંદર ગણપતિ દાદા બિરાજમાન છે। જો મિત્રો આ છે કરસ ઉપર બનાવેલું છે અદ્ભુત એવું સુંદર જય મહાદેવજીનું મંદિર। જો મહાદેવજી પણ અંદર બિરાજમાન છે, શંકર ભગવાન। જો
તો મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જેવું અદ્ભુત સુંદર મંદિર છે. અને જો આ બાજુથી ને જવાય છે અને પેલી બાજુથી ને પછી જવાય છે મંદિરે દર્શન કરવા માટે. અને મિત્રો ડાબી સાઈડ છે મિત્રો ગણપતિ દાદાનું મંદિર, અને જમણી સાઈડ છે મિત્રો એવું કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર છે. ત્યારબાદ આપણે મિત્રો દર્શન કરી લઈશું. હવે જઈશું આપણે દર્શન કરવા માટે. ચલો, સુંદર એવું મંદિર બનાવેલું છે પાટડીની અંદર, મિની પોઈચા. મિત્રો મંદિરની પાછળ છે પ્રદક્ષિણા, અને જોઈ લો એટલી સુંદર કોઈ કોતરણી છે. જુઓ, હવે આપણે પ્રદક્ષિણા કરી દઈશું. તો મિત્રો આપણે પ્રદક્ષિણા કરીને આવી ગયા છીએ જે ગણપતિ દાદાના મંદિર બાજુ, અને આપણે ગણપતિ દાદાના પણ દર્શન કરી લઈશું. જો મિત્રો આ છે એવું અદ્ભુત સુંદર ગણપતિ દાદાનું મંદિર છે. આપણે દાદાના દર્શન કરી લઈશું. જો મિત્રો ગણપતિ દાદાના મંદિરનું શટર પાડેલું છે, બંધ છે. દાદાના દર્શન આપણે નહીં કરી શકીએ. જો આ બાજુ છે પ્રદક્ષિણા, આપણે પ્રદક્ષિણા કરી દઈશું. દાદાના દર્શન કરવા તો આપણને ના મળ્યા, કે સમય વધારે થઈ ગયો છે. મિત્રો જે કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરી લઈશું. જય દાદા, જય કષ્ટભંજન દેવ હનુમાન દાદા. તો મિત્રો આપણે જે પાટડી મિની પોઈચા અને વણિદ્ર ધામ જે છે અદ્ભુત એવું સુંદર મોટું મંદિર છે જે સ્વામિનારાયણ ભગવાનનું. જો મિત્રો જે ફૂલ જે કમર છે, કમરની વચ્ચે વચ્ચે એવું મસ્ત કોઈ ફુવારા એક મૂકી બનાવેલો છે, અને ફુવારાની વચ્ચોવચ્ચ જે ભગવાન સ્વામિનારાયણનું પણ મસ્ત એવું મૂર્તિ બનાવેલી છે. જો મિત્રો આ છે સ્વરુચિકર નીલકંઠ ભોજન પ્રસાદ. જો અહીંયા પણ નાસ્તો ને ગુજરાતી થાળી એક અને મળે છે, સ્પેશિયલ થાળી. જો મિત્રો આ છે ગુજરાતી થાળીનું મેનુ છે.
बाकी बड़ी मैंगो डोली ગુજરાતી થાળીના સવારે મેંગો ડોલીમાં નહીં આવે 2 શાક રોટલી કઈ કઈ હા ફ્રાઈમ્સ જોઈ લો દાળ ભાત છાશ तो दिखाए यहाँ ના એ તો અને 100 રૂપિયા ગુજરાતી થાળીના છે અને અહીંયા તમે પણ નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ કરી શકો છો हाँ 20 वाले इसमें ऐसे दे देता हूँ એ ગુજરાતી થાળીનું કૂપન લઈને આપણે જમવાની છે ગુજરાતી થાળી લઈને જમવાનું છે અને અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો તમે નાસ્તો પણ કરી શકો છો સમોસા પીઝા ભેળ સેન્ડવિચ દરેક વસ્તુ અહીંયા મળતી હોય છે જે મણિન્દ્ર ધામની અંદર આ કેન્ટીન છે આ જગ્યા ઉપર તમે ગુજરાતી થાળી લઈને અહીંયા તમે જમી શકો છો અને આપણે મોંમાં ટિકિટ લેવા ગયા છે ટિકિટ લઈને આપણે જમવાનું છે હા મોંમાં ચલો જો આપણે ટિકિટ મિત્રો લઈ લીધી છે આપણે ટિકિટ લઈને હવે જવાનું છે ત્યાં કને જે ફિક્સ થાળી ત્યાં કને મળશે એ જગ્યા ઉપર આપણે જવાનું છે ચલો ये आपका दोस्त है થેન્ક યુ इधर सर યુપી सर સિદ્ધાર્થનગર ડિસ્ટ્રિક્ટ गोरखपुर योगी बाबा हाँ हम योगी बाबा के चेले યોગી બાબા કે સાથ ये तो बहुत बढ़िया इंसान है यार योगी बाबा तो यार उसकी तो बात नहीं होती तुम कहाँ से हो यूपी से यूपी सब यूपी से अयोध्या अयोध्या मैं उड़ गया यूपी हम लोग पहले बार जाके आए हम पाटन से पाटन ये पाटन। मेहसाना पाटन ब्लॉगिंग करते हैं ब्लॉगिंग करते हैं हेलो है नमस्कार हम लोग सब उड़ीसा से आए हैं भाई के साथ मिले हुए हैं प्लीज़ आप इसको लाइक सब्सक्राइब करिए और अच्छा लगा आपका साथ मिल के थैंक यू सो मच टाटा बाय बाय लव यू થેન્ક યુ ભાઈ જો મિત્રો અહીંયા મળે છે ગુજરાતી થાળી જો મિત્રો આપણે ગુજરાતી થાળી હવે લઈ લીધી છે લઈને હવે જમવાનું છે તો ફર્સ્ટ ક્લાસ બટાકાનું શાક છે મગનું શાક છે દાળ છે ભાત છે રોટી છે અને પાપડ છે જોડે જો તો મોંમાં છે અમે મોંમાં હવે જમી લઈશું આ છે મિત્રો એક તમે ગુજરાતી થાળી લઈને એક તમે જમવા બેસી શકો છો બે જો જો નાસ્તો અહીંયા મળે છે મંદિરનો સુંદર એવો નજારો છે જોઈ શકો છો આપણે જમી લીધું છે જો મિત્રો અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ અહીંયા ટ્રેનિંગ પ્રદર્શન સિવાય અન્ય વિભાગો લાભ ટિકિટ દર છે 150 રૂપિયા બાળકો માટે છે 120 રૂપિયા જો 5 થી 12 વર્ષના બાળકની 120 રૂપિયા છે જો અહીંયાથી લેવાની રહેશે ટિકિટ તમારે અને સ્વિમિંગ છે ઓરકા છે તમે જોઈ શકો છો જુઓ અને જો મિત્રો અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે જુઓ તો મિત્રો તમે જો આ જગ્યા ઉપર આવવા માગતા હોય જે વણિદ્ર ધામ પાટડી તો મિત્રો પાટણથી આશરે આવેલું છે મિત્રો આ મંદિર 60 થી 70 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો અને અમદાવાદથી સાણંદથી આવવું હોય તો મિત્રો એ પણ 70 થી 80 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો જોરદાર મંદિર છે આ રહ્યું વણિદ્ર ધામ પાટડી મિની પોઈચા કહેવામાં આવે છે આ જગ્યા સ્વામિનારાયણનું અદ્ભુત મંદિર છે આ રહ્યું તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં